તો ખેડૂત ભાઈઓ આપણે 2026ના જે જીરું જે હતું તે હવે આ છેલ્લી ઘડીએ છે, છેલ્લું જીરું છે અને માત્ર હવે આટલું જ રહ્યું છે, અડધો વીઘા જેટલું માંડ રહ્યું છે તમે જોઈ શકો છો। અને આટલું ઉપડી ગયું ને આટલું જ બાકી રહ્યું છે ઉપડવાનું। બાકી આપણે આ વર્ષનું જીરુંનું કામ પૂરું થઈ જાય, ઉપડી જશે એટલે માણસો જે છે તે હોડીને હિસાબે બધા વયા ગયા છે, એટલે કે કોઈ અહીંયા છે નહીં ઉપાડવાવાળું તમે જોઈ શકો છો। બીજા માણસો હતા આપણા એ પણ દેશમાં વયા ગયા છે અને બાકી અમુક માણસો જે હતા એ દ્વારકા પણ વયા ગયા છે। એટલે આપણા જે જીરા જે છે તે રહી ગયા છે। 1-2 દિવસની અંદર આ બધું ઉપડી જશે, કોઈ પ્રોબ્લેમ આવે એમ નથી આ જીરાની અંદર તમે જોઈ શકો છો। આપણે છેલ્લે આ જીરું વાવવાનું હતું અને અત્યારે છેલ્લે ઉપડી પણ આ જ જીરું રહ્યું છે તો તમે જોઈ શકો છો। અને ખેડૂત ભાઈઓ આપણે આજ ખેતરનું જે બીજું જીરું જે છે તેના અમુક ટકા શેરા પડ્યા છે, થોડાક આપણે શેરા વારેલા હતા એટલે શેરા પડ્યા છે અને થોડુંક ભેગું કર્યું છે તમે જોઈ શકો છો। આટલું આપણે ભેગું થયું છે અને આ બાજુનું જે જીરું જે છે તે પણ શેરા પડ્યા છે, એ પણ ભેગું કર્યું નથી। અને આ જે હતું આપણે શેરા વારેલા જ નહોતા અને આપણે ડાયરેક્ટ ભેગું કર્યું હતું એ પણ તમે જોઈ શકો છો। સીધું આપણે શેરા વાયરા વગર સીધું ભેગું કર્યું, પણ શેરા વાયરા વગરમાં જો પ્રોબ્લેમ એ આવે કે થોડુંક વાર લાગે, ભેગું કરવામાં થોડીક વાર લાગે છે। જો શેરા વારેલું હોય તો ભેગું જલ્દી થઈ જતું હોય છે તો તમે જોઈ શકો છો। આપણું જીરું હજી સામે પણ જીરું આપણું પડ્યું છે ભેગું કરવાનું અને આ શેરા છે અને ઓલું હજી ઉપાડવાનું પણ થોડુંક બાકી રહી ગયું છે। તો થોડું ભાઈ આટલું જીરું ભેગું કર્યું છે આપણે ગઈકાલે માણસો આવ્યા હતા પણ 1.5 કલાક જેટલું માંડ કામ થયું તો આ માણસો વયા ગયા તમે જોઈ શકો છો। એટલું ભેગું થયું છે આપણે અને આ જીરું જે છે તે આપણું છેલ્લું જીરું છે હવે આ વર્ષનું, બાકી પૂરું આ આપણે બાકી છે હજી ભેગું કરવાનું। હવે 1-2 દિવસમાં ભેગું થઈ જશે। મેન ફાયદો અટાણે એ છે કે ઝાકળ નથી આવતી, એ અટાણે મોટો ફાયદો છે, એટલે કે જીરાનો જે દાણો જે છે તે કારો બહુ થશે નહીં તમે જોઈ શકો છો। જીરું આપણું આવું જીરું છે ખેડૂત ભાઈઓ। તો ઝાકળ જે નથી આવતી ને એ મોટો ફાયદો છે, જેથી કરીને આપણે જીરાની અંદર કોઈ ખોટું નુકસાન નહીં આવે, એટલે કે દાણો જે છે કારો કે પડશે નહીં એટલે એવું કહી શકાય। એટલે જો ઝાકળ કન્ટિન્યુ આવે તો દાણો કારો પણ પડી શકે છે તમે જોઈ શકો છો। તો આપણે આટલો જે ભાગ જે હતો તે આપણે ભેગો કર્યો છે અને ખેડૂત ભાઈઓ તમે જોઈ શકો છો મારો પુત્ર આવી ગયો છે આજે વાડીએ, અને સ્કૂલમાં રજા પડી ગઈ છે તો આજે એ વાડી આવ્યો છે તો તમે જોઈ શકો છો આ મારો પુત્ર છે। ખેડૂત ભાઈઓ જીરા આ વર્ષે જો આમ જોઈએ તો ઉતારાની જો વાત કરીએ તો જે જીરા સારા જે છે જેની અંદર કોઈ પણ જાતનો રોગ આવેલ નહોતો તે જીરા સારામાં સારા થાય છે। 8-10 મણ સુધી જીરા પણ પૂગે છે જેની અંદર રોગ આવ્યો નહોતો। બાકી જમીન ઉપર આધાર હોય, અમુક જગ્યાએ 13-14 મણ પણ અમુક વિસ્તારની અંદર થાય છે, એવા પણ ખેડૂતના અમને મેસેજ મળે છે। તો ખેડૂત ભાઈઓ તમારે કેટલા જીરા થયા છે એ ખાસ કોમેન્ટમાં જણાવશો। તો ખેડૂત ભાઈઓ મારો દીકરો જે હિત રાઠોડ જે છે તે તમને કંઈક કહેવા માગે છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહે છે। આદપ નહીં વારવાની, આમ મોજથી કહેવાનું, આમ આપણે ખેતરમાં ઊભા હઈ, ક્યાં ઊભા હઈ? હા આમ મોજથી બોલવાનું કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। હા તો ખેડૂત ભાઈઓ આ મારો છોકરો છે, સ્કૂલમાં ભણે છે, હમણાં રજા પડી છે 3-4 દિવસની, હિત રાઠોડ છે। તો ખેડૂત ભાઈઓ અમારા જીરા આવા છે, કંઈક કેવા થાય હવે જોઈએ, મળીએ ખેડૂત ભાઈઓ અવનવા વિડીયો સાથે। ખાસ ખેડૂત ભાઈઓ ચેનલ અંદર નવા જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। યુટ્યુબમાં અમારી ચેનલ છે હાલારનો ધબકારો, ખાસ ખેડૂતો માટે ઉપયોગી થાય એના હિસાબે અમે આ ખાસ ચેનલ બનાવેલી છે। તો ખેડૂત ભાઈઓ બસ હલમન હાલાર, મળીએ મિત્રો।